તો સવારમાં ઓફિસ જવા માટે નીકળી ગયેલા આપણે કંપની પર. અત્યારે લેટમાં છું, આજે લેટ થઈ ગયો ગાઈસ. ત્યારે બુકે લેવા તો જો તમને બતાવું છું બુકે હમણાં થોડી વારમાં. ગાઈસ તમે જોઈ શકો છો આ બધા બુકે છે, પણ શું ઓરિજિનલ છે તમને શું લાગી રહ્યું છે? આપણે બુકે લેતા લેતા આવી ચૂક્યા છે વડાપાવવાળા ભાઈના ત્યાં. જો આ જોઈ રહ્યા છે, પણ પૈસાથી જ આપવાના છે. એટલામાં કાકા જો આપણને બુકે બનાવી. તો બેંકમાં એક નાનું કામ આવી ગયું હતું, પણ તમે જોઈ શકો છો બેંકમાં કેટલી ભીડ હોય છે. તો હવે પાછા જઈએ આપણે. અહીંના સ્ટુડન્ટ આવી ચૂક્યા છે, આજે એમનો છેલ્લો દિવસ છે, તો હવે જશે ઘરે. તો આપણે પૂછીએ એમને કેવું લાગ્યું, કેવું ના લાગ્યું. તો हाँ थोड़ा हिंदी में बोल रहे हैं, कैसा लगा आपको? मस्त, बढ़िया लगा. मतलब क्या इधर मज़ा आई कि नहीं आए? बहुत सही. तो आप मज़ा लेने आए थे कि पढ़ने आए थे? हम दोनों करने आए थे. तो ऐसा थोड़ी कर सकते हो आप. इंसान सब कुछ कर सकता है, बस उसमें जोश करने का हिम्मत होनी चाहिए. तो गाइस ये पता नहीं क्या बोल रहे हैं, पर इन्होंने कुछ गलत चीज़ बोल दी, वो भी गलत जगह पे इन्होंने. અત્યારે ઇન્ટર્નશિપથી દેવને મળવા આ દેવ બેઠેલો જ હોય છે. શું કહે? બસ શાંતિ છે. આજે તો દેવ આપણને પાણીપુરી ખવડાવવાનો છે. ચીઝવાળી ના પાડે છે ખાવાની. મારે ખાવી જ છે આજે, ના નથી આજે. દાઈ ચૂક્યો છે સોહમ. બહુ દિવસ પછી આવ્યો. તો ગાઈસ દેવે તો મને પકોડી ખવડાવી નહીં, હવે આજે સોહમ પકોડી ખવડાવવાનો છે. ખવડાવી? અરે પૈસા આ જો બાઈક કરું મગું એ ખવડાવશે. બાઈક વાળો ખવડાવશે. અમારે તો જૂનું એક્ટિવા વર્ષો જૂનું ભાઈ ખવડાવશે. ના ના આજે તો સોહમ જ ખવડાવ. ના ના તો ખવડાવી કે નહીં? આવ્યો મને ચડ્ડામાં ઝૂમ કરી બતાવો. બતાવી દીધો બસ. દેવ અમારો શાંત પડી ગયો છે, કારણ કે અમારો સ્પોન્સર સોહમ આવી ચૂક્યો છે. સ્પોન્સર અહીંયા પછી થઈ જવું પડે. એસ ઓસમનો સ્પેલિંગ બોલતો નહીં બોલો અમારે. તો શું કરીશ? તમારા સબસ્ક્રાઈબરને કહો બોલે, કમેન્ટ કરે નીચે. ઓકે તું કમેન્ટમાં કરીશ ઓસમ કરીશ તો ઓસમનો સ્પેલિંગ બોલાવે. એવું લખી નાખ્યું છે, તું ચિંતા ના કરી, એ આવી જશે. અત્યારે બોલને સ્પેલિંગ. ના ના પાડી, ભગવાન ના આપણે આજે આજે કેવું ઇંગ્લિશથી બોલવાનું. એવું કીધું? હા જો અહીંયા આ દેવ છે, બધા અલગ અલગ સાધનો લઈને જાય છે ને આ રેસ લગાવે છે. તો ગાઈસ આ વાંદરું આવી ગયું છે અહીંયા ગાર્ડનમાં. પકડી રાખે પગથી એટલે. તો ગાઈસ એક્સરસાઇઝ કરવા આવી ગયો છે અડધી રાત્રે. આ સોહમ એની રખવાલી કરે છે. દેવ જે છે કૂતરાથી બી ગયો છે. નથી બીજો તો કૂતરા જોડે જઈને બતાવે. તો ગાઈસ સોહમ હવે ઠોકી નાખવાનું હોય કોઈને ને કોઈને. તો જોઈ શકો તમે સોહમ ગાડો થઈ. આવ્યું અંદર આવું